ગુડ મોર્નિંગ. જણાવો આજે કઈ ઇવેન્ટ્સ ખાસ? ગુડ મોર્નિંગ. યસ, આજે ઘણી બધી ઇવેન્ટ્સ છે જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય ઘણી બધી કંપનીના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવવાના છે જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. પહેલાં તો આપણે નજર કરીએ તો આજે નિફ્ટીની કઈ કંપનીના પરિણામો આવવાના છે તો જોવા જાવ તો SBI લાઈવ છે, કાલની તારીખમાં ઘણું ફોકસમાં રહ્યો તો એ સ્ટોકના પરિણામો આવવાના છે. ટેક મહિન્દ્રા છે અને ટ્રેન્ડ છે, ત્રણ કંપનીના પરિણામો આવવાના છે નિફ્ટીની કંપનીના, તો એની પર ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય જોવા જાવ તો વાયદા બજારની પણ ઘણી બધી કંપનીના પરિણામો આવવાના છે. હેવલ્સ ઇન્ડિયા છે અને ઓરેકલ ફાઇનાન્સ છે, એ બંને ઉપર આજે ફોકસ રાખવાનું રહેશે. તો ઓવરઓલ જોવા જાવ તો આજની તારીખમાં 5 કંપનીના મેજરલી પરિણામો આવવાના છે જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય તમે ઇવેન્ટ તરફ નજર કરતો ટ્રેન્ડ જે છે એની ફંડ એકત્ર કરવા અને બોનસની વિચારણા કરવા માટે પણ બોર્ડ બેઠક યોજાયેલી છે, તો એની પર ફોકસ રાખવાનું રહેશે. અને આજે પરિણામો પણ છે તો આ સ્ટોક તો એક મેજરલી ફોકસમાં રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો તો સનોફી ઇન્ડિયા છે અને ICE છે, એની એક્સ ડિવિડન્ડ ડેટ છે જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે, તો આ બે સ્ટોક પણ ફોકસમાં રહી શકે છે. એ સિવાય ઇવેન્ટ તરફ નજર કરશું તો 5 વાગે RBIના MPCના મિનિટ જાહેર કરવામાં આવવાના છે જેની પર ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય તમે નજર કરશો તો બીજી બધી કન્ટ્રીઝ જેમ કે જાપાન જે છે એના ટ્રેડ બેલેન્સના અને PPIના આંકડા જાહેર કરવાના છે. પછી UK જોવા જાવ તો UKના પણ આંકડા જાહેર કરવાના, CPIના આંકડા જાહેર કરવામાં આવવાના છે. અને USના પર તમે નજર કરશો તો ક્રૂડ ભંડારના આંકડા જાહેર કરવામાં આવવાના છે. અને એ સિવાય તમે નજર કરશો તો USની ઘણી બધી કંપનીના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવવાના છે જેમ કે ટેસ્લા છે, ફિલિપ્સ મિલેટ્સ છે, પછી તમે જોવા જાવ તો IBM છે, એ બધી કંપનીના મેજરલી પરિણામો પણ આજે USની કંપનીના પરિણામો જાહેર કરવામાં આવવાના છે, તો એની પર પણ ફોકસ રાખવાનું રહેશે. તો મેજરલી આપણા ત્યાં પણ ઘણી બધી કંપનીના પરિણામો આવી ગયા છે અને ઘણી કંપનીના પરિણામો આવવાના છે જેની પર ફોકસ રાખવાનું રહેશે. અને એ સિવાય પણ બીજી ઘણી બધી ઇવેન્ટ છે જેની પર આજે ફોકસ રાખવાનું છે. ઓકે, તો આ સંકેતો છે કે જેના પર નજર રહેશે. મિરન, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ડિટેલ્સ માટે થઈને. તો